સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। વાવની ચૂંટણીને લઈ ગેનીબેન ઠાકોરની ભવિષ્યવાણી। 15 દિવસમાં વાવ બેઠકની પેટા ચૂંટણીનું જાહેરનામું। વાવ બેઠકની ચૂંટણીની જાહેરાત 10-15 દિવસમાં થશે। પક્ષ જેને પણ ટિકિટ આપે તેને પ્રચંડ લીડથી જીતાડજો તેવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું। હું ચાલુ ધારાસભ્યનું હોઉં એમ માનીને જ મત આપી દેજો। બાબરમાં કોંગ્રેસના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે આ મોટો દાવો કર્યો છે। તો વાવમાં પેટા ચૂંટણીને લઈ ગેનીબેન ઠાકોરની ભવિષ્યવાણી। વાવની ચૂંટણીને લઈ ગેનીબેન ઠાકોરે કરી ભવિષ્યવાણી। વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયથી 10-15 દિવસની અંદર જાહેરાત થવાની છે। મને તમે આ 2 વખત ધારાસભ્ય બનાવીને છેક લોકસભા સુધી મૂકી છે અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વાવ વિધાનસભાની 2 વખત 3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હાગુવાનું લાગતું હોય બીજા તાલુકાના હોય જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેનું હોય સંબંધો હોય યા એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેનીબેનના 3.5 વર્ષ એના હકના હતા અને અમે ચાક વાવ વિધાનસભા 1500-1600 એ માઇનસ થયા ને તો એનો હક હતો એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો। ધારાસભ્ય આપણો હોય તો 50% રાહત મને વાવ વિધાનસભાની રહે। જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે। તો બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ ફોન લાઈનથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ગેનીબેન, આપે ભવિષ્યવાણી તો કરી દીધી છે પરંતુ આપના મતે ઉમેદવાર કોણ હોઈ શકે છે? બનાસકાંઠાની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી એ રાજીનામું આપતા ખાલી પડી છે ત્યારે આજે અમે વાવ બાબર સોયગામ એ 3 તાલુકાના તાલુકા પંચાયતની સીટ વાઇઝ જે પ્રભારીની નિમણૂક કરવાની હોય, જિલ્લા પંચાયતની કરવાની હોય, બૂથનું પ્લાનિંગ હોય એના માટે અગત્યના કાર્યકરોની એક મિટિંગનું આયોજન કરેલું હતું ને જ્યારે ચૂંટણી પંચ આપે ત્યારે પણ 10 કે 15 દિવસમાં અમારા કાર્યકરો એ ગ્રામ્ય વિસ્તારમાં લોક સંપર્કમાં જાય અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના કાર્યકરો એ ખભો મિલાવીને જે કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર આપે એ ઉમેદવારને જીતાડવા માટેના પ્રયત્નો કરશું। જી ગેનીબેન, તો શું તમારો પક્ષ ગુલાબસિંહ રાજપૂત તરફેણમાં હશે? એ હું ઓથોરિટી નથી, ટિકિટ કોને આપવી મોવડી મંડળ નક્કી કરશે અને જેને આપશે એને ગેનીબેન ઠાકોર એના પ્રચારમાં જોડાઈ અને પોતે લડે છે એ રીતે મજૂરી કરીને જીતાડવા માટેના પ્રયત્નો કરશે। જી ગેનીબેન, તો આપના મતે શું લાગે છે કે આપે જે રીતે કહ્યું કે એવું માનીને જ મત આપજો કે હું છું ધારાસભ્ય પદે, આપના મતે કોણ હોઈ શકે છે? સૌથી મોટો સવાલ હજી પણ એ છે, આપે કોઈ નામોની ભલામણ કરી છે ખરી? ના, મેં તો કહ્યું ને કે જે કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના અમારા નીચેના બધા કાર્યકરો, આગેવાનો અને ગ્રામ્ય વિસ્તારમાં જે કઈ નાના મોટા અભિપ્રાયો લેવાના હોય, સર્વે કરવાના હોય અને જે પણ માગણીદારો છે એ અમારે સાથે બેસીને બધા જ સોલ્યુશન કરી અને જે મોવડી મંડળને નીચેના કાર્યકરો નક્કી કરે, પ્રજા નક્કી કરે એ અમારો ઉમેદવાર રહેશે। જી ગેનીબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ગુલાબસિંહ, હવે આગલો નંબર તમારો તો નથી ને? પેટા ચૂંટણી જયારે આવી રહી છે ત્યારે જેમ ગેનીબેને વાત કરી કે કોંગ્રેસ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને કાર્યકરો જેને પણ નક્કી કરશે અને અમે બધા ભેગા થઈને જીતાડશું। આ પેટા ચૂંટણી કોઈ અમારા માટે એક પેટા ચૂંટણી નથી પણ આવનારા સમયમાં ગુજરાતના તમામ વર્ગોના અધિકારો માટે જે સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યું છે એના માટે સામે લડવા માટે કરીને 2027ની વિધાનસભા ચૂંટણી આવી રહી છે તેનો શ્રી ગણેશ વાવ વિધાનસભામાંથી થાય એના માટે કરીને ઉમેદવાર કોણ છે, કોણ વસ્તુ છે, હાથનો પંજો જ અમારો ઉમેદવાર હશે એવી રીતે બધા જે પણ ઉમેદવાર આવશે ને જીતાડવા માટે મહેનત કરશું।
જી ગુલાબસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો પક્ષ જેને પણ ટિકિટ આપે તેને પ્રચંડ લીડથી જીતાડજો તેવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું. બાબરમાં કોંગ્રેસના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે મોટો દાવો કર્યો. 15 દિવસમાં જ વાવ બેઠકથી પેટા ચૂંટણીનું જાહેરનામું. વાવ બેઠકથી ચૂંટણીની જાહેરાત 10-15 દિવસમાં થશે. પક્ષ જેને પણ ટિકિટ આપે પ્રચંડ લીડથી તેને જીતાડજો તેવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું. હું ધારાસભ્ય છું, ચાલુ ધારાસભ્ય તેમ માનીને જ તેઓને મત આપવાની પણ હાકલ કરી.